હજુ ભાદરવો અને આસો મહિનો પણ ભરપૂર રહેશે। પાછોતરો વરસાદ સારો રહેશે। હવામાન નિષ્ણાંતે આગાહી કરી। ગુજરાતમાં હજુ ધોધમાર વરસાદ થશે। ગાજવીજ સાથે ફરી તોફાની વરસાદ થશે। ભાદરવો ભરપૂર રહેશે। પાછોતરો વરસાદ થશે। મગફળી પકવતા ખેડૂતોએ સાવધાન રહેવું। આગાહીકાર રમણીક વામજાએ આ ધ્રુજાવી દેતી આગાહી કરી છે। ચંદ્રકાળના આધારે તેમણે આગાહી કરી છે। વામજાના મતે 17 મે સુધી ગાજવીજ સાથે તોફાની વરસાદ થઈ શકે। નવરાત્રિમાં પણ વરસાદ થશે। એટલું જ નહીં, તેમણે કયા નોરતે કેવો વરસાદ થશે તેની પણ માહિતી આપી। વામજાના મતે 20 થી 25 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 17-9 ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે। વામજાના મતે આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે, પરંતુ ખેડૂતોએ મગફળી સાચવવી પડશે। મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। પાછોતરો વરસાદ થવાનું કારણ છે। ગુજરાતે ધમરોડ્યા બાદ હવે સત્તાવાર રીતે ચોમાસું ટાટા બાય બાય કરવાની તૈયારીમાં છે। ભાદરવામાં પણ ભૂક્કા બોલાવવાની આગાહીઓના મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાંથી વર્ષ 2025નું ચોમાસું વિદાય લેવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। વાત માનવામાં નહીં આવે, પરંતુ હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે। ચોમાસાની વિદાય માટે 2 થી 3 દિવસ અનુકૂળ સ્થિતિ છે। તેમાં પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય માટે 2 કે 3 દિવસ સ્થિતિ અનુકૂળ બનશે। આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે। હવામાન વિભાગના મતે આ માપદંડો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર ચક્રવાતી વિરોધી પરિભ્રમણનો વિકાસ। છેલ્લા સતત 5 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ વરસાદ નહીં અને ત્રીજું મધ્ય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવું। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રાજસ્થાનના શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બાડમેર અને પૂર્વમાંથી પસાર થાય છે અને આ બાદ 2 થી 3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાના વિદાયની સ્થિતિ અનુકૂળ છે। પાટણના સાંતલપુરના ગામોમાં મેઘ તાંડવે ખેડૂતોની કમર તોડી નાખી। જમીનો ધોવાઈ, પાક નષ્ટ થયો। પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો। ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થઈ ગયો છે। પશુપાલકો પણ કફોડી હાલતમાં છે। ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે। પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે। 30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે। દૂધ જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 350 જેવું જ આવે છે દૂધ। ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે, તાત્કાલિક નુકસાનની સહાય અને ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે। કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે। સાંતલપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે। બનાસકાંઠા સરહદી વિસ્તારમાં 8મા દિવસે પણ પાણી ભરેલા છે। રણ પ્રદેશો દરિયો બન્યા છે। 8 દિવસથી હજુ પણ ઘણા ગામો છે જળબંબાકાર। બનાસકાંઠામાં ગત શનિવારે મેઘતાંડવની અસર હજુ પણ 8મા દિવસે જોવા મળી રહી છે। બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદના ઘણા ગામો હજુ પણ પાણીમાં છે। આવું જ એક ગામ છે વાવ તાલુકાનું માણકા। ન્યૂઝ 18ની ટીમે માળકા ગામની સ્થિતિનો ચિતાર મેળવ્યો, જ્યાં કેમેરામાં કેદ થયા પાણી જ પાણીના દ્રશ્યો। માળકા ગામ સરહદીય પંથકમાં 8મા દિવસે પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ વાવના માળકા ગામે મુખ્યમંત્રીએ પણ લીધી હતી મુલાકાત। મુખ્યમંત્રી આવ્યા હતા, ગામના આગેવાનોએ બધાએ રજૂઆત કરી કે આ પાણીનો નિકાલ કરો। ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ યથાવત છે। વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ પણ શાળાઓ, ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા અને લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ વિસ્તારમાં વર્ષ 2015, 2017 અને 2025માં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો। પાણી વચ્ચે આ માળકા ગામના લોકો જીવન જીવવા અત્યારે જોવા મળી રહ્યા છે।
પાડોશી રાજ્યમાં સારા વરસાદથી ગુજરાતને પણ લાભ થયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતને મોટો લાભ થયો. ઉપરવાસથી આવક અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને પગલે ગુજરાતના જળાશયો અને નદીઓમાં સારી આવક થઈ રહી છે. સ્થિતિ એવી છે કે ગુજરાતના ઘણા ડેમો ભરાતા પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. એ પછી સિંચાઈ હોય કે પછી પીવાના પાણીનો પ્રશ્ન. ચોમાસું પૂર્ણ થાય તે પહેલા ડેમો છલકાયા છે. મધ્યપ્રદેશના ડેમોથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમમાં પણ સારી આવક થઈ રહી છે. ડેમ 93% ભરાયો છે. હાલ ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને પગલે ડેમના 10 દરવાજા ખોલી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદાની સપાટી સિઝનમાં બીજી વખત 135 ને પાર થઈ છે. હાલ જળ સપાટી 136.40 મીટરે પહોંચી છે અને 24 કલાકમાં સપાટીમાં 9 સેન્ટીમીટરનો વધારો થયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાયો છે અને ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે. ડેમનું રૂ લેવલ 601.90 ફૂટ છે તો હાલનું લેવલ 600.55 ફૂટ છે. હાલ ઉપરવાસમાંથી 1,808 ક્યુસેક પાણીની આવક છે. જો કે પાણી છોડવામાં આવી રહ્યું નથી. બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. નદી કાંઠે નાવા જતા પહેલા ચેતવણી જરૂર વાંચી લેજો. મધ્યપ્રદેશમાં એક દુર્ઘટના ટળી. મધ્યપ્રદેશના ખંડવાના ઓમકારેશ્વરમાં એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ. રાજસ્થાનના દૌસાથી આવેલ શ્રદ્ધાળુઓ ઊંડા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જો કે અન્ય યુવાનો અને ખલાસીઓએ ડૂબતા લોકોને જીવ બચાવ્યા હતા. અભય ઘાટ પર બેદરકારીપૂર્વક સ્નાન કરતી વખતે 2 યુવાનો ડૂબવા લાગ્યા. તે વખતે જ બંને યુવાનોએ બચાવો બચાવોની બૂમો પાડી હતી. આ સમયે ઘાટ પર કેટલાક લોકોને ધ્યાને આવતા તેમણે મદદ માટે છલાંગ લગાવી હતી. આ સમયે સ્થાનિક તરવૈયાઓ નાવિકોએ તાત્કાલિક પગલાં લેતા બંને ડૂબતા યુવકોને બચાવી લીધા હતા. આ વિસ્તારમાં નાવા સામે ચેતવણી અપાય છે. એટલું જ નહીં, ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવે છે. ચેતવણીઓ આપવા છતાં ભક્તો બેદરકારી બતાવી રહ્યા છે. આ ઘટનામાં સદનસીબે બંને યુવાનોનો જીવ બચી ગયો. તાજેતરમાં ઓમકાર મઢ ઘાટનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એકનો બચાવ અને એકનું મોત થયું હતું. છેલ્લા 8 મહિનામાં ઓમકારેશ્વરમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂર પીડિતો પોતાની વ્યથા માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા અને તે જ સમયે એક દુર્ઘટના ઘટી, જેમાં એકનું થયું મોત. ચાલુ ઇન્ટરવ્યુમાં જ મેઘ તાંડવની વરવી વાસ્તવિકતાનો આવી ગયો ચિતાર. પૂર પીડિતોને ઇન્ટરવ્યુ ચાલતો હતો અને તે જ સમયે એક દિવાલ ધરાશાયી થઈ. આ બનાવ છે બિહારના સબલપુરનો. સબલપુરમાં એક પીડિત યુટ્યુબરને ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો ત્યારે જ ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ બનાવમાં જ સ્થળ પર એક મહિલાનું મોત થયું અને 3 લોકો ઘાયલ થયા. આ ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ સોનપુરના સબલપુરમાં પૂર પીડિતોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા પહોંચ્યા હતા. તેથી તેમની સાથે ઘણા સ્થાનિક ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકારો અને ઘણા યુટ્યુબર્સ પણ હાજર હતા. પપ્પુ યાદવ ગયા પછી સ્થાનિક લોકો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે ઇન્ટરવ્યુ લેતા સમયે દિવાલ ધરાશાયી થઈ. બિહારના સબલપુર ડાયરા વિસ્તાર ગંગા નદીના ભારે ધોવાણનો સામનો કરી રહ્યો છે. નવઘરવામાં નદીના વહેણમાં અત્યાર સુધીમાં 400 થી વધુ કાચા પાકા મકાનો ગંગામાં ડૂબી ગયા છે. અમદાવાદમાં એક મર્સિડીઝ કારની ડિક્કીમાંથી મળ્યો બિલ્ડરનો મૃતદેહ. તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી. કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલ મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો. આ મૃતદેહ બિલ્ડર હેમંત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે. રાજસ્થાનના શિરોહીમાંથી કરાઈ છે ધરપકડ. હત્યા પાછળ ધંધાકીય દાવત જવાબદાર છે કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે તે તપાસ બાદ સામે આવશે. મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી. ભાઈની હત્યામાં 9 વર્ષ બાદ ભાઈએ લીધો બદલો. અમદાવાદના પાલડીની ક્રૂર હત્યા કેસમાં મોટા ખુલાસા. અમદાવાદના પાલડીમાં ક્રૂર રીતે થયેલી નૈશલ ઠાકોરની હત્યાના કેસમાં પોલીસે 7 લોકોની અટકાયત કરી છે, જેમાંથી 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ આરોપીઓમાંથી 3ને પોલીસે આબુથી ઝડપ્યા છે. 2 દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વિનાની કારથી નૈશલ ઠાકોર નામના વ્યક્તિને કચડી દીધો હતો.
ત્યારબાદ આ શખ્સો ગાડીમાંથી નીચે ઉતર્યા અને યુવકને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી તેની જાહેરમાં હત્યા કરી દીધી હતી. 2 દિવસીય આ કેસને લઈને ચકચાર મચી હતી. જો કે પોલીસને 2 દિવસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ કેસના બાકીના 4 આરોપીને અમદાવાદ, ગાંધીનગરમાંથી પકડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શાહવાડીના ઠાકોરવાસનો રહેવાસી જયેશ ઉર્ફે ચંદુ રાજુભાઈ ઠાકોર અને ભાવિક ઉર્ફે ભોલુ ધનજીભાઈ મકવાણા તરીકે થઈ છે. પોલીસના મતે મૃતક નૈસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. ત્યારે વર્ષ 2011માં એક હત્યા થઈ હતી, જેમાં મૃતકની કથિત સંડોવણી હોવાની આશંકા છે. આ હત્યાની અદાવતમાં મૃતકના સગા સંબંધીએ હત્યા કરી હોવાની આશંકા છે. આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ખુદ આરોપીએ ફાયરિંગ કર્યું, જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા. આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ. આ દ્રશ્યો છે ઉત્તરાખંડના હરિદ્વારના. હરિદ્વારમાં એક ગુનેગાર પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરતા સનસનાટી મચી ગઈ. હરિયાણાના જીંદ જિલ્લાની પોલીસ દરોડા પાડવા માટે હરિદ્વાર ગઈ હતી, જ્યારે પોલીસે હરિદ્વાર બસ સ્ટેન્ડ નજીક ગુનેગારની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુનેગારે પોલીસ પર ગોળીબાર કર્યો અને ભાગી ગયો. ભાગી રહેલા આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. ફાયરિંગની ઘટનામાં હરિયાણા પોલીસના સબ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી સાંજ સુધી હરિદ્વાર પોલીસે ફરાર ગુનેગારની શોધમાં કોમ્બિંગ ઓપરેશન પણ ચલાવ્યું હતું. જો કે હજી સુધી ફરાર ગુનેગાર વિશે કોઈ માહિતી મળી નથી. મધ્યપ્રદેશમાં જાહેરમાં હત્યાના બનાવથી હાહાકાર મચી ગયો. એક યુવકે મહિલાની જાહેરમાં હત્યા કરી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જાહેરમાં રોડ પર ફાયરિંગ કરી હત્યા કરી હોવાની ઘટના સામે આવી. અરવિંદ નામના શખ્સે નંદિની નામની મહિલા પર બંદૂક તાકી તેની પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ હત્યા પાછળ પ્રેમ અને વિશ્વાસઘાતની વાત સામે આવી. મૃતકને અન્ય 2 પુરુષો સાથે સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક નંદિની આરોપી અરવિંદની ત્રીજી પત્ની હતી. અરવિંદ અને નંદિની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ઝઘડો ચાલી રહ્યો હતો. અંતે નારાજ અરવિંદે રસ્તાની વચ્ચે નંદિનીને ગોળી મારી દીધી. આ બનાવ બાદ હત્યારો ઘટના સ્થળ પર જ ઊભો હતો, જે બાદ પોલીસની ટીમ પહોંચતા આરોપીને સ્થળ પર જ મેથી પાક ચખાડ્યો હતો. સાથે ટોળાનો રોષ પણ જોવા મળ્યો હતો. दोनों ही पूर्व से विवाहित थे और अपने पति पत्नी से अलग रहकर साथ में रह रहे थे और उनके बीच भी कई बार घटनाएं हुई थी. બનાસકાંઠાના થરામાં ફિલ્મી સ્ટાઇલથી ધીંગાણું થયું, જેમાં 2 જૂથના 10 લોકો ઘાયલ થયા. જાહેરમાં લાકડીઓ પથ્થરોથી એકબીજા પર હુમલો. આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પરંતુ બનાસકાંઠાના થરામાં બનેલી રિયલ લાઈફની ઘટના છે, જ્યાં ફિલ્મ સ્ટાઇલથી જાહેરમાં હિંસક ધીંગાણું સર્જાયું, જ્યાં 2 જૂથોએ એકબીજા પર પથ્થરો મારી લાકડી લઈને તૂટી પડ્યા. આ બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો અને 10થી વધુ લોકો ઘાયલ થયા. થરા વિસ્તારમાં દિયોદર જતા નાળા નજીક 2 જૂથો વચ્ચે આ બનાવ બન્યો હતો. ઘટનામાં લગભગ 30થી વધુ લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો. બંને જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં લાકડી અને પથ્થરમારો થયો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને થરા પોલીસને ઘટનાની માહિતી મળતા તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે. આ અંગે થરાના પીઆઈએ જણાવ્યું હતું કે મારામારીની ઘટના બની છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં રીઢા ગુનેગારની જેલ મુક્તિ બાદના દ્રશ્યોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા. ટીવી સ્ક્રીન પર દેખાતો આ વ્યક્તિ કોઈ નેતા નથી, પરંતુ એક ગેંગસ્ટર છે. જેલ મુક્તિ બાદ આરોપીનું ફિલ્મી સ્ટાઇલથી સ્વાગત કરવામાં આવ્યું. સુરતમાં ગુજસી ટોકના આરોપી ચિકનાનું ચકાચક સ્વાગત કરાયું. આરોપીની જેલ મુક્તિ બાદ તેને લેવા માટે જેલની બહાર સમર્થકોનું મોટું ટોળું ઉમટ્યું હતું અને આશ્ચર્યજનક રીતે એક જેલ કર્મીએ પણ તેની સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ બ્લેક કારના મોટા કાફલા સાથે તેનો રોડ શો પણ કાઢવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આશીષ ઉર્ફે ચિકનો પાંડે, જે લાલુ જાલિમ ગેંગનો એક રીઢો ગુનેગાર છે અને 2 વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે, તે તાજેતરમાં ગુજસી ટોક કાયદા હેઠળ જેલમાંથી મુક્ત થયો છે.
છે। સામાન્ય રીતે આવા કાયદાથી ગુનેગારોમાં ડર પેદા થાય છે, પરંતુ ચીકનો પાંડેની જેલ મુક્તિ વખતે જે દ્રશ્યો સર્જાયા તે જોતા એવું લાગ્યું કે જાણે કોઈ સમાજ સેવકનું સ્વાગત થઈ રહ્યું હોય। જેલના મુખ્ય દરવાજાની બહાર પાર્કિંગ વિસ્તારમાં લોકો ભેગા થયા હતા। આશીષ જેવો બહાર નીકળ્યો કે તરત જ તેના સાગરીતો તેના પગે લાગવા લાગ્યા હતા। અમદાવાદમાં તોફાની તત્વોનો આતંક, પૈસાની લેતી દેતીમાં યુવકને ઢોર મારનો વિડીયો વાયરલ। અમદાવાદમાં અસામાજિક તત્વોનો સતત આતંક વધી રહ્યો છે। કાંકરિયા નજીક એક યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો। ગીતા મંદિર અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલો નહાર અને ચિંતન જાદવ નામના યુવકે અશ્વિન ગોહિલ નામના યુવકને માર માર્યો। અશ્વિન નામનો યુવક કાંકરિયા પાસે ગલીમાં રિક્ષામાં બેઠો હતો। તે સમયે આરોપીએ ચપ્પુ બતાવીને ગાળાગાળી કરી લાફા ઝીકી માર માર્યો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે બે આરોપીમાંથી એક હાથમાં છરો લઈને આવે છે અને પછી 25 થી 30 લાફા મારીને યુવકને નીચે પાડી ગળદાપાટુનો માર પણ મારે છે। મારામારી બાદ આરોપીઓએ માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। આરોપ છે કે આરોપીએ નશાની હાલતમાં અશ્વિન પાસે ઉછીના પૈસા માંગણી કરી માર માર્યો હતો। 11મી સપ્ટેમ્બરના આ બનાવનો વિડીયો વાયરલ થતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે। આણંદમાં અસામાજિક તત્વોએ હદ વટાવી, બે અલગ અલગ સ્થળોએ કાયદાના ઉડાવ્યા ધજાગરા। જાહેરમાં તલવારથી કેક કાપી વિક્ટરી મેળવી હોય તેમ તલવારો ઊંચી કરી બાદમાં ખુલ્લી તલવારો સાથે ડાન્સ પાર્ટી યોજી કાયદાના ધજાગરા ઉડાડતા આ દ્રશ્યો છે આણંદના બોરસદના, જ્યાં સામાજિક તત્વોએ હદ વટાવી દીધી અને સોશિયલ મીડિયામાં તેના વિડીયો પણ વાયરલ થયા। તોફાની તત્વોને જાણે કાયદાનો ડર પણ ન હોય તેમ જાહેરમાં જ ખુલ્લી તલવારો સાથે કેક કાપી। એટલું જ નહીં, આવી જ બીજી ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં બની, જ્યાં મોઇનુદ્દીન મલિક નામનો શખ્સ ખંજરથી કેક કાપતો જોવા મળ્યો। આ બંને વિડીયો વાયરલ થતા આણંદ પોલીસ હરકતમાં આવી અને વિડીયોના આધારે આરોપીઓની શોધ કરી, જેમાં બોરસદના વાયરલ વિડીયો મામલે 6 તોફાનીઓ સામે ગુનો નોંધ્યો તો પેટલાદના બનાવ અંગે આરોપી મોઇનુદ્દીનની અટકાયત કરી। બંને ગુનામાં શાંતિ અને સુલેહ ભંગ કર્યાનો ગુનો નોંધી તોફાનીઓની શાન ઠેકાણે લવાઈ। રાજ્યમાં અલગ અલગ સ્થળોએ આગના 4 બનાવ બન્યા, જેમાં 2ના મોત થયા। મહેસાણાના નાગલપુર વિસ્તારમાં કારમાં આગ ફાટી નીકળી। પેટ્રોલ પંપ પાસે કારમાં આગ લાગી હતી તો રાત્રિ દરમિયાન લાગી હતી કારમાં આગ। મહેસાણા ફાયર ટીમ આગ પર મેળવ્યો કાબુ। આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ, જો કે બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। આ તરફ રાજકોટના કિસાનપરા ચોકમાં ગાડીમાં લાગી આગ। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ। ગાડીમાં સવાર લોકો નીચે ઉતરી જતા આબાદ બચાવ। આગના બનાવમાં જાનહાનિ નહીં। તો ભરૂચના અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। આગ લાગતા તરત જ અફરાતફરી મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। ભારે જહેમત બાદ 10 ફાયર ફાઈટરની ગાડીની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો। તો મહેસાણાના એપીએન સલ્ફર પ્લાન્ટમાં 2 શ્રમિકોના મોત। બહુચરાજી હાઈવે પર આવેલી ફર્ટિલાઇઝર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। રાત્રે 2 કલાક 10 મિનિટે આગનો બનાવ બન્યો। ઘટનામાં 2 શ્રમિકોના મોત સાથે અન્ય 2 મજૂર ઘાયલ થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। વડોદરામાં બસ કંડક્ટરે એટલી ઉતાવળ કરી કે બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા। બસ પ્રવાસીઓ લેવામાં એટલી ઉતાવળ કે ભૂલી ગયા કે નીચે બાળકો છે। સાંભળો આ મહિલા બસ કંડક્ટરને, જેમણે એસટી બસમાં પ્રવાસીઓ ભરવામાં એટલી ઉતાવળ કરી કે ભૂલી ગયા કે નીચે બાળકો છે। વડોદરાના પાદરા જંબુસર રૂટ પરના એસટી બસનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એસટી બસ કુરાલ ગામ પહોંચી હતી, જ્યાં સ્કૂલ જવા માટે બેગ સાથે બાળકો બસની રાહ જોઈને ઊભા હતા। એસટી બસ આવી બ્રેક મારી પણ થોડા બાળકો બસમાં ચડ્યા કે તરત મહિલા કંડક્ટરને બસ ઉપાડવા માટે ડ્રાઈવરને આદેશ કરી દીધો। હવે કંડક્ટર આદેશ કરે તો ડ્રાઈવર બસ ઉપાડે જ ને। ડ્રાઈવરે પણ બસ ઉપાડી દીધી અને કેટલાક બાળકો બસની સીડીઓ પર લટકતા રહ્યા તો કેટલાક માટે બસ છૂટી ગઈ। મહિલા બસ કંડક્ટરની આ ઉતાવળ કે બેદરકારીએ બાળકોના જીવને પણ જોખમમાં મૂકી દીધા। વિડીયો વાયરલ થતા બાળકોના વાલીઓથી માંડી સ્થાનિકો કંડક્ટર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સવાલ એ થાય છે કે જો અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર? આ અહેવાલ દરેક ઘર માલિક માટે લાલબત્તી સમાન છે। ન્યૂઝ 18ની અપીલ છે કે પોલીસના નિયમોનું પાલન કરો।
જો તમે ઘરમાં કામ કરવા કોઈને રાખ્યા છે તો પોલીસના નિયમોનું પાલન કરી તેની માહિતી પોલીસને અચૂક આપી રાખજો. જો તમે જાહેરનામાનો ભંગ કરશો તો ભોગવવું તમને જ પડી શકે છે. રાજકોટનો એક બનાવ તમામ ઘર માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે, જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતા શખ્સે જ ચોરી કરી અને એ બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો. ઘરઘાટીએ મકાન માલિકના ઘરમાંથી 67 લાખથી વધુની ચોરી કરી. પંચનાથ પ્લોટમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજસ્થાની ત્રિપુટીએ હાથ ફેરો કર્યો. જો કે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી માસ્ટર માઇન્ડ ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો અને આરોપી ઘરમાં કામ કરતો હોવાથી તમામ બાબતોથી વાકેફ હતો. પોલીસે 9 લાખથી વધુની રોકડ અને સોનું મળી કુલ 74.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તરફ સુરતના તરસાડી ખાતે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ગુરુકૃપા સોસાયટી ફરી એકવાર તસ્કરો જોવા મળ્યા હતા. અગાઉ 1 મહિના પહેલા પણ થઈ હતી સોસાયટીમાં ચોરી. તસ્કરો સોસાયટીમાં 1:30 વાગે ચોરી કરવા માટે આવ્યા હતા. સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર અને તસ્કરો મોઢા પર બુકાની બાંધી કરવા આવ્યા હતા ચોરી. સોસાયટીના સીસીટીવીમાં તસ્કરો થયા કેદ. વલસાડના જંગલોમાં આવેલો એક ધોધ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે ડુંગર, જંગલ, નદી, ઝરણા અને વોટરફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ આકર્ષતા હોય છે. વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે. અત્યાર સુધી પર્યટકો મોટે ભાગે વલસાડના ધરમપુરના શંકર ધોધથી જ પરિચિત હતા. જો કે શંકર ધોધની સુંદરતાથી થોડો પણ ઓછો નથી તેવો એક અજાણ્યો ધોધ છે કપરાડાના સિલધાનો માવલી ધોધ. ચોમાસાના અંતમાં પણ ડુંગરની તળેટીમાં વસેલા સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે. કપરાડાના જંગલ વિસ્તારમાં અનેક રમણીય સ્થળો આવેલા છે. આ જંગલ વિસ્તારમાં ફરવા લાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે. ત્યારે સિલધા ગામના ડુંગરમાં આવેલ માવલી ધોધ 16 કળાએ ખીલ્યો છે. જો કે કમનસીબી એ છે કે પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે. ધરમપુરના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગનો ગીરા ધોધ ને જેટલી પ્રસિદ્ધિ મળી છે તેવી પ્રસિદ્ધિ આ ધોધને મળી નથી. પરંતુ આ ધોધની ખાસિયત એ છે કે આ ધોધમાં દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે. કપરાડાના સિલધાનો આ માવલી ધોધ પણ કુદરતી સૌંદર્યમાં કમ નથી. કપરાડામાં જે રીતે ચોમાસાના 4 મહિના આ હરિયાળી છવાય છે. ડાંગનું સાપુતારા બન્યું મિની કાશ્મીર. નવેમ્બર મહિના સુધી પ્રવાસીઓની રહેશે ભીડ. ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા મિની કાશ્મીર બન્યું. ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓની ભીડ જામી. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ કાશ્મીર જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે. જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસતા વરસાદમાં વાતાવરણ ખુશનુમા બન્યું. સાપુતારામાં ધુમ્મસછાયા વાતાવરણમાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણી. પ્રવાસીઓએ બોટિંગની મજા માણી. સાથે સાથે સાપુતારા ખાતે એડવેન્ચર પ્રવૃત્તિ ચાલુ થતા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો. ખાસ કરીને મોન્સૂન ફેસ્ટિવલ પછી નવેમ્બર મહિના સુધી સાપુતારામાં પ્રવાસીઓની ભીડ રહે છે. ચોમાસામાં પ્રકૃતિનો આ નજારો જોવા ન ફક્ત ગુજરાતના જ પરંતુ પાડોશી રાજ્યોના લોકો પણ પહોંચી રહ્યા છે. આમ પણ દિવાળીની રજાઓમાં આ વિસ્તારમાં પ્રવાસીઓનો ઘસારો વધે છે. सापुतारा बहुत बढ़िया जगह है. वेदर भी बहुत अच्छा है. यहाँ के लोग भी बहुत फ्रेंडली हैं. यहाँ पर बोटिंग है, टेबल पॉइंट है, सनसेट पॉइंट है, मंदिर है.